નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો. મિત્રો, આજે આપણે માહિતી મેળવી છે કે હાલ ઘણા બધા ફિલ્ડની અંદર ફિલ્ડ વિઝિટ કરતા જાણવા મળ્યું કે અત્યારે મગફળીની અંદર કાળી ફૂગનો એટેક ખૂબ જોવા મળી રહ્યો છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો પણ કહેતા હોય છે કે અત્યારે મગફળીની અંદર ઘણા બધા છોડ છે મિત્રો કાળી ફૂગના લીધે સુકાઈ રહ્યા છે અને ઘણા બધા ખેતરની અંદર વધારે પ્રમાણની અંદર પણ અત્યારે કાળી ફૂગ જોવા મળી રહી છે. તો મિત્રો, આ કાળી ફૂગની ઓળખ અને તેનો ઉપાય આપણે કઈ રીતે કરી શકીએ એની વિશે મિત્રો આપણે આજ વાત કરવી છે. કાળી ફૂગ એટલે મિત્રો જેને આપણે કોલાર રોટ તરીકે ઓળખીએ છીએ કે કોલાર રોટ એટલે કે જે મગફળીનો છોડ છે અને મગફળીના છોડની થડની બાજુમાં મિત્રો ગળું પડી જાય છે અને નીચેનો ભાગ જે છે જમીનની નીચેનો મૂળનો ભાગ છે એકદમ વ્યવસ્થિત રહે છે અને ઉપર જે બહાર ડાળે ડાળખા છે પાંદડા છે એ પણ વ્યવસ્થિત રહે છે અને જે થડનો ભાગ છે મિત્રો એની અંદર ગળું પડી જતું હું તમને સ્ક્રીનની અંદર બતાવી રહ્યો છું છોડ એ રીતે ગળું પડી જતું હોય છે મિત્રો. એટલે અને એ ગળું પડવાના કારણે જે મગફળીનો છોડ છે મિત્રો પૂરતા પ્રમાણની અંદર પોષક તત્વો નથી લઈ શકતો અને પોષક તત્વો ન લઈ શકવાના કારણે છોડ સુકાય અને મિત્રો નાશ પામતો હોય છે. તો મિત્રો, આ કાળી ફૂગ જે છે એને આપણે કોલાર રોટ તરીકે ઓળખીએ છીએ અને ખેડૂત મિત્રો જેને ઉગસુકના રોગ તરીકે પણ મિત્રો ઓળખે છે. આ જ કાળી ફૂગ એટલે કે જે એક્સપરગિલસ નાઇજર નામની ફૂગથી ફેલાતી ફૂગ છે અને આ જે કાળી ફૂગ છે એને ઘણા વિસ્તારની અંદર ખેડૂત મિત્રો એને તળકીડાના નામથી પણ મિત્રો ઓળખે છે. તો મિત્રો, આ ફૂગ આવવાના કારણો વિશે થોડીક વાત કરીએ કે ફૂગ જે છે એ અત્યારે એટેક કઈ રીતે એટેક શા માટે અત્યારે થઈ રહ્યો છે એટલો બધો એની અંદર કેવા કારણો હોઈ શકે અને એને કેવા પ્રકારનું વાતાવરણ જ્યારે અનુકૂળ આવતું હોય ત્યારે એ કાળી ફૂગ છે મિત્રો એટેક કરતી હોય છે. તો આપણે વાત કરીએ તો કે કાળો ફૂગ આવવાના ઘણા બધા મિત્રો કારણો છે અને આ ફૂગ જે છે એ જમીનજન્ય અને બીજજન્ય ફૂગ છે. એટલે ઘણી વખત બિયારણ જે છે એ બિયારણ દ્વારા પણ જો આપણે બિયારણનું વાવેતર કર્યું છે બીજજન્ય ફૂગ હોવાના કારણે બિયારણની અંદર પણ આ ફૂગ હોય છે. એટલે ઘણી વખત બિયારણના કારણે પણ આ ફૂગ છે મિત્રો આગળ વધતી હોય છે. મિત્રો, આગળ વાત કરીએ મિત્રો ઘણી વખત આ જે કાળી ફૂગ છે તાપમાન જે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધે છે તાપમાન વધે છે ત્યારે પણ મિત્રો આ જે ફૂગ છે મિત્રો એટેક કરતી હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે અમે બિયારણની અંદર પટ આપેલો છે, સારી સારી કંપનીનો પટ આપેલો છે, ઘણો બધો મોંઘો પટ આપેલો છે, છતાં પણ અમારા ખેતરની અંદર અમારા મગફળીના પાકની અંદર આ જે કાળી ફૂગ છે મિત્રો બતાવી રહી છે. પરંતુ આ જે તાપમાનની અંદર થતા ફેરફારો છે કે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધે મિત્રો કુદરતી છે એ આપણા હાથની વસ્તુ નથી. એટલે ઘણી વખત તાપમાન વધવાના કારણે પણ જે કાળી ફૂગ છે મિત્રો આપણા ખેતરની અંદર એટેક કરતી હોય છે. મિત્રો, આગળ વાત કરીએ કે જે આ કાળી ફૂગ જે છે એના જે સ્પોર છે કે જે જેનાથી જન્મે છે એ કાળી ફૂગ છે મિત્રો એ ઘણું બધું તાપમાન જે છે એ કદાચ 100 ડિગ્રી છે 200 ડિગ્રી ઉપરનું તાપમાન થઈ જાય અને છતાં પણ જે આ કાળી ફૂગના જે સ્પોર હોય છે કે જેનામાંથી જન્મે છે મિત્રો નાશ નથી પામતું હોતું. મિત્રો, આગળ વાત કરીએ કે જે આપણી પાસે બિયારણ રહેલું છે ઘણી વખત એ વધારે પ્રમાણની અંદર એ બિયારણની અંદર ભેજ આપવામાં આવે અને એ ભેજ આપેલા બિયારણને જો વાવેતરની અંદર કદાચ મોડું થાય તો એના કારણે પણ જે કાળી ફૂગ છે મિત્રો આપણા પાકની અંદર આવતી હોય છે. ઘણી વખત વાવણી થઈ જાય વરસાદ થઈ જાય અને વાવણીની તૈયારીઓ હાલતી હોય અને ઘણા ખેડૂત મિત્રો જે બિયારણને પટ નથી આપતા હોતા તો આ બિયારણને પટ ના આપેલો હોય એવા સંજોગોની અંદર પણ મિત્રો જે કાળી ફૂગ છે એ આપણા પાકની અંદર એટેક કરતી હોય છે. એટલે ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે વાવેતર જ્યારે આપણે મગફળીનું કરીએ છીએ ત્યારે બિયારણને પટ આપવાનું અવશ્ય રાખવું જોઈએ. મિત્રો, આગળ વાત કરીએ તો ઘણી વખત એવું બનતું હોય છે કે કાળી ફૂગ જે છે એના કારણે જે આપણું બિયારણ છે આપણે વાવેતર બિયારણ કરેલું છે એ ઘણી વખત ઉગતું જ નથી હોતું અને કાળું પડી જાય છે અને આખું જે બિયારણ હોય છે એ બાફ મારી જતું હોય છે. આવી પરિસ્થિતિની અંદર ખેડૂત મિત્રો કહેતા હોય છે કે બિયારણ ફોલ્ટ આવી ગયો પણ એવું બિયારણ ફોલ્ટ નથી હોતો. એટલે ઘણી વખત જે છે એ કાળી ફૂગના કારણે આપણે જે પ્રોપર ઉગાવો આપણા ખેતરની અંદર મળવો જોઈએ એ કાળી ફૂગના કારણે જે પ્રોપર ઉગાવો છે મિત્રો આપણા ખેતરની અંદર નથી મળતો. કાળી ફૂગની વાત કરીએ તો છોડ ઉગ્યા પછી છોડની અંદર જે ગળું પડે જાય છે આપણે મગફળીની અંદર હું તમને સ્ક્રીનની અંદર ફરી વખત બતાવી રહ્યો છું એ પ્રમાણે જે મગફળીની અંદર જે છોડ છે એના ગળું પડી જાય છે અને ગળું પડી જાય એટલે ત્યાંથી જે છોડ છે એ ખોરાક લેવાનું બંધ કરી દેતું હોય છે જેના કારણે છોડ મિત્રો નાશ પામતો હોય છે. મિત્રો, જે કાળી ફૂગ જે છે એ આપણા પાકની અંદર શરૂઆતના 40 થી 45 દિવસ વધારે પ્રમાણની અંદર મિત્રો જે કાળી ફૂગની મિત્રો અસર રહેતી હોય છે. મિત્રો, હવે વાત કરીએ કે આના ઉપાયો વિશે આપણે કારણો તો જાણી લીધા કે આવા કાળી ફૂગ આપણા ખેતરની અંદર ન આવે એના માટે આગોતરું આપણે આયોજન કરવું હોય તો આગોતરા આયોજન માટે આપણે જૈવિક રીતે મિત્રો એનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેની અંદર ટ્રાયકોડર્મા અને સુડોમોનાસ નામના જે બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયાનો ઉપયોગ આપણા ખેતરની અંદર કરી શકીએ. તો બેક્ટેરિયાના ઉપયોગની વાત કરીએ તો પ્રતિ વીઘા 1 કિલો બેક્ટેરિયા આપણા ખેતરની અંદર આપવાના છે કોઈ પણ સારી કંપનીના લઈ અને એ બેક્ટેરિયા આપણા ખેતરની અંદર નાખવાના છે. હવે બેક્ટેરિયા નાખવાની વાત કરીએ તો જે લીંબોળીનો ખોળ છે એરંડીનો ખોળ છે કે સારું ગળતિયું ખાતર છે એની સાથે મિક્સ કરી અને આપણા ખેતરની અંદર પ્રતિ વીઘા 1 કિલો બિયારણ 1 કિલો આપણે ઉડાડી નાખવાના છે. પરંતુ કાળી ફૂગ આવી ગયા પછી જો મિત્રો આ બેક્ટેરિયાનો જે આપણે રિઝલ્ટ જે પ્રમાણે મળવું જોઈએ એટલા પ્રમાણે બેક્ટેરિયાનું રિઝલ્ટ નથી મળતું. તો મિત્રો આ કાળી ફૂગને
આપણે કેવા પ્રકારના મોલિક્યુલો કે કેવા પ્રકારની રાસાયણિક ટેકનિકલની ઉપયોગ કરીએ કે રાસાયણિક દવાનો ઉપયોગ કરીએ તો જેની અંદર આપણને સારામાં સારું રિઝલ્ટ મળે, એની મિત્રો વાત કરીએ તો જે માર્કેટની અંદર આપણે જે કાર્બેન્ડિઝમ 12% અને મેન્કોજેબ 63% જે વેટેબલ પાવડર સ્વરૂપે આવે છે કે જે 50 ગ્રામ પ્રતિ પંપની અંદર આપી અને આપણે જે નોઝલ ખોલી ફુવારો ખોલી અને જે 16 જગ્યાએ આપણું કાળી ફૂગ બતાય છે ત્યાં એને રેડવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે. આગળ બીજા મોલિક્યુલની વાત કરીએ તો જે આપણે ટેબુકોનાઝોલ 10% અને સલ્ફર 65% જે આવે છે એ પણ તમે પ્રતિ પંપ 30 ગ્રામ રાખી અને નોઝલ ખોલી અને છોડવા પાસે ડ્રેન્સિંગ કરવામાં આવે તો પણ એનાથી પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે. આગળ મિત્રો વાત કરીએ તો જે માર્કેટની અંદર ક્લોરોથાનોલની ટેકનિકલ આવે છે એનો પણ મિત્રો આપણે આ રીતે ડ્રેન્સિંગ કરી શકીએ છીએ. કાળી ફૂગના છોડવા હોય ત્યાં જઈ અને ફુવારો ખોલી અને પાણી રેડી એનું ડ્રેન્સિંગ કરી શકીએ છીએ. આના સિવાય પણ માર્કેટની અંદર ઘણા બધા મોલિક્યુલો મળી રહ્યા છે જેની અંદર આપણે વાત કરીએ તો કે થાયોફિનાઇટ મિથાઇલ છે, પાયરાક્લોસ્ટ્રોબિન છે, અન્ય પણ ઘણા બધા એવા મોલિક્યુલો મળી રહ્યા છે. એનો પણ તમે મિત્રો ઉપયોગ કરી શકો છો. જે આપણે આગળ આપણા ખેતરની અંદર સાહાની અંદર જ્યાં પણ છોડ દેખાય કાળી ફૂગનો ડેમેજ છોડ દેખાય ત્યાં આપણે આ દવા મિત્રો રેડવાની છે. તો મિત્રો તમારે પણ જો તમારા ખેતરની અંદર અત્યારે કાળી ફૂગ અત્યારે ખૂબ જ આગળ વધી રહી છે ખેડૂતોના ખેતરની અંદર, એટલે જો તમારે પણ આ પ્રકારના પ્રશ્નો હોય, ક્યાંક 1-2 છોડ દેખાતા હોય તો આ પ્રકારના તમે બેક્ટેરિયા પણ ઉપયોગ કરી શકો છો આગોતરા આયોજન માટે. અને આવ્યા પછી આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરી આપણે જે મેં તમને જે આગળ મોલિક્યુલો બતાવ્યા એ મોલિક્યુલનો ઉપયોગ કરી અને તમે તમારા ખેતરની અંદર મિત્રો ડ્રેન્ચિંગ કરી શકો છો. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી જો તમને સારી લાગી હોય તો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે કે જેઓએ મગફળીનું વાવેતર કરેલું છે અને હાલ એ લોકોની અંદર પણ આવા પ્રશ્નો અત્યારે જોવા મળી રહ્યા છે એ લોકો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને આવી જ નવા વિડીયો કે આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આ અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ છે એને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.